brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zubal. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા 1,60,000 જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા. તેમ છતાં છેવાડાના વિસ્તારોમાં નળની અંદર પાણી નહીં પણ માત્ર હવા જ આવે છે. વારંવાર ફરિયાદો છતાં ઉકેલ નહીં. રાજકોટ શહેરમાં બીઆરટીએસ અને ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ. કોન્ટ્રાક્ટ કંપની અને ડ્રાઈવરોની વચ્ચે રાજકોટ મનપા મધ્યસ્થી બની ટૂંક સમયમાં પગારની ફિક્સ તારીખ નક્કી કરવાની બાંહેધરી આપી. કોન્ટ્રાક્ટ કંપની દ્વારા અનિયમિત રીતે પગાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી ત્યોહાર. વિમલ, બોલો જુબાન કેસરી. મનાલી પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. રાજકોટમાં મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ વરસાદમાં ફસાયા હતા. બસ મોડી થતા વિદ્યાર્થીઓ વરસાદમાં ભીંજાયા હતા. શાળાની બેદરકારીનો એનએસયુઆઈએ વિરોધ કર્યો. કાર્યકર્તાઓએ શાળાનો ઉધડો લીધો. સુરતમાં હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ. દિવાળી સુધી મંદી રહેવાની સંભાવના. વિદેશોમાં પોલિશ્ડ ડાયમંડની માંગના અભાવે સ્થાનિક સ્તરે મંદી વધી. દિવાળીમાં વેપારી માટે ઊભી થઈ શકે મુશ્કેલી. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરના પુલના પાયા બેસી ગયા, જેના કારણે તંત્ર દ્વારા 2.37 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું. પરંતુ બ્રિજનું રિનોવેશન કરવામાં ન આવતા લોકોમાં નારાજગી. મહેસાણાના રામોસણા વિસગર લિંક રોડ પરનો ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ છે વિવાદમાં. વર્ષ 2014માં બ્રિજનું લોકાર્પણ થયું. વર્ષ 2017માં બ્રિજનું નામાભિધાન થયું. ત્યારબાદ દર વર્ષે ગાબડા પડતા રિસરફેસ કરી રિપેર કરવામાં આવે છે. ત્યારે ફરી બ્રિજમાં ગાબડું પડતા બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો. Powered by Sensodyne and Vimal. We are Zubal.